સીએનજી કરાવ્યું છે અત્યારે ફૂલ, અને ચેનપુર રાણીપથી હવે જવા નીકળ્યો છું ઘરે. એટલે બપોર પછી વરસાદમાં તો બહુ એવું કંઈ કામ કર્યું નથી. વચ્ચે બંધ કર્યું હતું વરસાદના, કારણ કે બધે પાણી ભરાઈ ગયા હતા. થલતેજ ખાસું પાણી હતું એટલે. અને અત્યારે સીએનજી બી પૂરા, પણ એક પોઈન્ટ હજુ ઓછો આવ્યો છે. અને રેપિડોમાં બી રિચાર્જ પૂરું થઈ ગયું. તો રિચાર્જ તો હવે કાલે સવારે કરી નાખશું, પણ હવે જઈએ આપણે સીધા કરે. તો જોઈએ હવે કાલે કેટલા વાગે નીકળાય છે, તો જોઈએ કાલે. ગુડ મોર્નિંગ. તો હું અત્યારે છું ગાંધીનગરની અંદર, અને ચાંદોડિયા રેલવે સ્ટેશનથી લઈને આવ્યો તો ગાંધીનગર રેલવે સ્ટેશન. પણ પાર્ટી રેલવે સ્ટેશન, ચાંદોડિયા રેલવે સ્ટેશન એમાં હતા અને મને બોલાવ્યો તો બીમાં, એટલે એ લોકોને થોડું લેટ થઈ ગયું. તો અહીંયા બી ડ્રોપ કરવામાં લેટ થઈ ગયું, એટલે એ લોકોની ટ્રેન છૂટી ગઈ. તો બી અમને રેલવે સ્ટેશન ગાંધીનગર ઉતાર્યા છે. અને હું અત્યારે ગાંધીનગર રેલવે સ્ટેશનની બહાર બેઠો છું, મહાત્મા મંદિરની સામે. અને જોઈએ હવે અમદાવાદ માટે કોઈ ટ્રીપ આવે છે કે નહીં, તો રાહ જોઈએ ટ્રીપ માટે. થોડો થોડો વરસાદ ધીમો ધીમો ચાલુ બંધ થાય છે. જોઈએ ક્યાંની ટ્રીપ આવે છે. ગાંધીનગરથી કોઈ હજુ ટ્રીપ પડી નથી, એટલે 2 કલાક થઈ ગયા પણ ત્યાંથી કોઈ ટ્રીપ આવતી નથી. આપણે હવે જઈએ આગળ, કારણ કે ત્યાં બેસી રહેવાનો કોઈ મતલબ નથી. રેલવે સ્ટેશનથી આગળ જાઉં છું. સરગાસણવાળો રોડ બંધ છે, એટલે આરટીઓવાળા રોડ ઉપર થઈને આગળ નીકળવું પડશે. રોંગ સાઈડમાં તો જવાય નહીં, એટલે યુટર્ન મારવો પડશે આગળથી. ગાંધીનગર આવ્યા પછી આ તકલીફ પડે, કોઈ ટ્રીપ આવતી નથી. ગાંધીનગરમાં બહુ મગજમારી. જોઈએ હવે થોડોક સરગાસણ સર્કલ બાજુ જોઈએ ક્યાંની ટ્રીપ આવે છે. અને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો જઈએ આગળ નેક્સ્ટ સ્ટોપ ઉપર ક્યાંથી ટ્રીપ આવશે એ શક્યતા છે. જોઈએ આગળ. ગાંધીનગરથી હું અત્યારે આવ્યો વસ્ત્રાપુર. બહુ ટાઈમ થઈ ગયો છે, 3 વાગ્યા છે. જો બીજી ટ્રીપ થઈ છે, ને ગાંધીનગરથી લઈને ઉતાર્યા છે વસ્ત્રાપુર આલ્ફા 1 મોલમાં. ને વરસાદ ફૂલ ચાલે છે, તો પાણી બી બહુ ભરાણો છે. એટલે લોકો ચાલુ જ છે, તો વરસાદમાં કેમ જવું. જોઈએ હવે વસ્ત્રાપુરથી ક્યાંની પડે છે, જોઈએ આગળની ટ્રીપ. તો સીએનજી કરાવ્યું છે અત્યારે ફૂલ, અને ચેનપુર રાણીપથી હવે જવા નીકળ્યો છું ઘરે. એટલે બપોર પછી વરસાદમાં તો બહુ એવું કંઈ કામ કર્યું નથી. વચ્ચે બંધ કર્યું હતું વરસાદના, કારણ કે બધે પાણી ભરાઈ ગયા હતા. થલતેજમાં ખાસું પાણી હતું એટલે. અને અત્યારે સીએનજી બી પૂરા, પણ એક પોઈન્ટ હજુ ઓછો આવ્યો છે. અને રેપિડોમાં બી રિચાર્જ પૂરું થઈ ગયું. તો રિચાર્જ તો હવે કાલે સવારે કરી નાખશું, પણ હવે જઈએ આપણે સીધા કરે. તો જોઈએ હવે કાલે કેટલા વાગે નીકળાય છે, તો જોઈએ કાલે.